આગળ સમાચાર મળી રહ્યા છે। હાલોલ ટોલ નાકા નજીક ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્યા તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે તારીખ 19 સપ્ટેમ્બરની રાત્રે ફરજ દરમિયાન નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી ત્રણે લોકો ઉતરી આવ્યા હતા અને આ ત્રણે શખ્સોએ આરટીઓ અધિકારીને માં બેન સમાણી અપશબ્દો પણ આપ્યા હતા। આ સાથે જીવતી મારી નાખવાની ધમકી પણ આપી અને લાકડીઓ વડે સરકારી વાહનના આગળના કાચ તથા બોનેટ તોડી નાખી આશરે 30,000નું નુકસાન કર્યું હતું। હુમલાખોરો બાદમાં ગોધરા તરફ નાસી ગયા હતા અને આરટીઓ અધિકારીએ હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી। ગઈકાલે રાત્રે આશરે 11 વાગ્યા આસપાસ હાલોલ ટોલ નાકા ઉપર હું વાહન ચેકિંગમાં હતો। તે દરમિયાન અચાનક એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી કે જેની નંબર પ્લેટ લગાવેલી ના હતી એ અજાણ્યા ઈસમો આવી અને ગાળાગાળી કરેલ તેમજ ગાડીથી મને ભટકાડવા પ્રયત્ન કરેલ। ત્યારબાદ તે કંજરી રોડ તરફ જતાં મેં એમની પાછળ મારી સ્કોર્પિયો જવા દીધેલી। કંજરી ચોકડી ઉપર એમણે મને આંતરી અને એમાંથી 3 જેટલા ઈસમો ઉતરી અને લાકડી અને ધોકા વડે સરકારી ગાડી જેનો નંબર છે GJ 18GB 8170 એના ઉપર હુમલો કરી બોનેટ તોડ્યું છે તેમજ આગળનો કાચ અને સાઈડના કાચ તોડી નાખેલ છે। BA ચાવડા, ઇન્સ્પેક્ટર આરટીઓ ગોધરા। કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ।